અમદાવાદમાં ભર શિયાળે રોગચાળાએ માથું ઉચક્યું. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબુ બન્યા. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 288 કેસ નોંધાયા છે. જોન્ડિસના 97 કેસ. બીજી તરફ ટાઇફોઇડના 186, કોલેરાના 7 કેસ સામે આવ્યા. ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુના 36 સાદા, મેલેરિયાના 9, ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા. બીજી તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા દાવા કરાઈ રહ્યા છે કે મચ્છરને કાબૂ કરવા માટે સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 36 કેસીસ, સાદા મલેરિયાના 9 કેસીસ અને ઝેરી મલેરિયાના 5 કેસ રિપોર્ટ થયેલા છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં લોહીના નમૂના લેવાય, ડેન્ગ્યુ માટે જરૂરી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે હાલમાં જે મસીનું પ્રમાણ કમ્પેરેટિવલી વધારે માલુમ પડેલું છે, લોકોની ફરિયાદ પણ આ અનુસંધાને કોર્પોરેશનમાં આવેલી છે. કોર્પોરેશન દ્વારા આના અનુસંધાને કોલ્ડ ફોગિંગ મશીનથી તેમજ જે વ્હીકલ માઉન્ટેડ થર્મલ મશીન છે તેના દ્વારા હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલા છે.